સુરત પાલનપુર જકાતનાકા પર આવેલી સંત તુકારામ સોસાયટી વિભાગ 6ની સામે આવેલ ગણેશ એપાર્ટમેન્ટ અને દુકાનોમાં છેલ્લા 2 વર્ષથી ગટરની સમસ્યાથી હેરાન પરેશાન રહીશો અને દુકાનદારો રોષ ઠાલવી રહ્યા છે। ડિજિટલ અને સ્માર્ટ સિટી સુરત કોર્પોરેશન અને સુરત શહેર દુકાનદારો છેલ્લા અઠવાડિયાથી રોજ ગટરની સમસ્યાની ફરિયાદ કરતા હોવા છતાં ગટર વિભાગના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। મારું નામ વિક્કી પાડલિયા છે। વિક્કીભાઈ, કઈ જગ્યા પર આપની દુકાન છે અને કેટલા વર્ષ જૂની દુકાન? સાહેબ, શ્રી ગણેશ એપાર્ટમેન્ટ છે, પાલનપુર જકાતનાકા પાસે આપણી દુકાન આવેલી છે। શું સમસ્યાનો સામનો કરી રહ્યા છો? સમસ્યા સાહેબ બહુ ખરાબ છે હાલત આજની। તો ગટર ઉભરાઈ છે, આજે 2 વર્ષ થઈ ગયા છે। છેલ્લા 1-2 મહિનાથી એવી હાલત છે કે અહીંયા ઉભું રહેવા તૈયાર નથી। આનાથી તમારા બિઝનેસ ઉપર શું અસર પડે છે અને લોકો શું કહી રહ્યા? સાહેબ, લોકો એ પોઝિશન છે આજની અમારે અહીંયા, કોઈ કસ્ટમર આવે આપણી દુકાન પર તો ગાડી મૂકવા કોઈ તૈયાર નથી। 5 રૂપિયાની વસ્તુ હોય ને તો ભાઈ મોં ઉપર આડો હાથ રાખીને આવી પડે છે। આ આજની પોઝિશન છે દરેક દુકાન વાળાની। કેટલાય દુકાનો છે અને કયા પ્રકારનું અહીંયા આખો દુકાનો છે? સાહેબ, અહીંયા 15 થી 20 દુકાનો છે। જીવન જરૂરિયાતની બધી વસ્તુ અહીંયા મળે છે। કરિયાણા છે, ડોક્ટર સાહેબ છે, વાહનની દુકાનો છે, બધી વસ્તુ અહીંયા મળે છે અત્યારે। લોકો આવે છે ખરા? પહેલાનો બિઝનેસ અને અત્યારના બિઝનેસમાં શું? છેલ્લા 15 દિવસથી કોઈ નથી આવતું। અચ્છા, તમે કમ્પ્લેન આપેલી કોર્પોરેશનને? 2-3 દિવસે કમ્પ્લીટ આપવાની ચાલુ જ છે પણ કોઈ કાંઈનો રિસ્પોન્સ જ નથી। એ લોકો છે કોઈ દિવસ મળ્યા તમે રૂબરૂ? આવે અહીંયા આવે જોઈને જતા રહે, બસ બીજું કોઈ વસ્તુ નહીં। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।